અંકલેશ્વર જીઆઈડીસી ખાતે ડીએ આનંદપુરા કલ્ચર એન્ડ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં રામકૃષ્ણ વિવેકાનંદ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા તરતું પુસ્તકાલય શરૂ કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમમાં ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષાના પુસ્તકો ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે। આ પુસ્તકાલયનું લોકાર્પણ અશોક પંજવાણી અને મીના પંજવાણીના હસ્તે કરવામાં આવ્યું હતું। આ પુસ્તકાલયમાં વાચકો જાતે પુસ્તકો લઈ વાંચી શકે છે અને પરત મૂકી શકે છે, તેમજ પોતાના વધારાના પુસ્તકો ભેટ સ્વરૂપે પણ આપી શકે છે। આજે અહીંયા અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ સોસાયટીના દ્વારા અહીંયા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં તરતું લાઇબ્રેરી, જેનું નામ જ તરતું લાઇબ્રેરી સાંભળીને આપણને એમ લાગે કે શું હશે, એ જે લાઇબ્રેરી અહીંયા આગળ એનું જે ઉદ્ઘાટન કરવા માર્યું છે તેના બદલ હું ખૂબ જેમને આ વિચાર આવ્યો એમનો હું ખૂબ આભાર માનું છું। ખૂબ જ સરસ લાઇબ્રેરી અત્યારે અંદરથી આપણે જોઈ રહ્યા છીએ તો એટલા બધા પુસ્તકો સાથે કે જે બી માણસને જે બી અહીંયા આગળ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં આવશે એ અહીંયા આગળ જરૂર એક વિઝિટ તો કરશે અને કદાચ આ પુસ્તકોનો લાભ લેશે। આપણો અભિગમ એમ છે કે આજકાલ લોકો વધારેમાં વધારે પુસ્તકો વાંચે અને એનો પ્રચાર કરે।